નમસ્કાર શિક્ષક મિત્રો. ઓનલાઈન શિક્ષક બદલી 2024નો અરજી ફોર્મ જે આપણે ભરવાનું છે એ માટેની કેટલીક સામાન્ય સૂચનાઓ આપણે જોઈએ. જેમ કે એક, ઓનલાઈન શિક્ષક બદલી 2024 ફેઝ 1 માટેનું અરજી ફોર્મ તેમજ જરૂરી તમામ ડોક્યુમેન્ટ સહિત 2 નકલમાં તારીખ 1/9/2024થી તારીખ 6/9/2024 સુધીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ, સમય છે 1 વાગ્યાથી 4:30 સુધીમાં ઉમેદવારે જાતે ચકાસણી કરાવીને જમા કરાવવાનું રહેશે. 2, ઓનલાઈન ફોર્મમાં મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, હાલની શાળાનો ડાયસ કોડ, પાન કાર્ડ નંબર જેવી આંકડાકીય વિગતો ચકાસીને ભરવી. 3, ખાતામાં જોડાવાની તારીખના કોલમમાં પ્રથમ નિમણૂક મળ્યાના આદેશ મુજબ નોકરીની પ્રથમ શાળામાં હાજર થયાની તારીખ લખવી અને પ્રથમ શાળામાં હાજર થયાનો હાજર રિપોર્ટ પણ જોડવો. જો જિલ્લા ફેરબદલીથી આવેલ હોય તો જિલ્લા ફેરબદલીના હુકમની તારીખ પણ લખવી. 4, જિલ્લા આંતરિક બદલીની સિનિયોરિટી માટે લાગુ પડતા હુકમની તારીખ એટલે કે શાળામાં હાજર થયા તારીખના કોલમમાં હાલની જે શાળા એટલે કે મૂળ શાળામાંથી અરજી ફોર્મ ભરી રહ્યા છો તે શાળામાં હાજર થવા માટે કરાવેલ હુકમની તારીખ લખવી. જો હાલની શાળામાં વધ એટલે કે ઓવર સેટઅપથી આવેલ હોય તો જે શાળામાંથી ઓવર સેટઅપ થયેલ હોય તે શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ લખવી. એ અગાઉ પણ વધતી આવેલ હોય તો અગાઉ જે શાળામાંથી ઓવર સેટઅપ થઈ હોય તે શાળામાં હાજર થવા માટે કરાયેલી હુકમની તારીખ લખવી. નંબર 5, જો ધોરણ 1થી 5ના કોઈ શિક્ષકે અપર પ્રાઇમરી વિભાગમાં વિકલ્પ આપીને ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષક બન્યા બાદ પ્રથમવાર માગણી બદલી માટેનું અરજી ફોર્મ ભરતા હોય તો વિકલ્પ લીધા અગાઉની શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ, જિલ્લા આંતરિક બદલીની સિનિયોરિટી માટે લાગુ પડતા હુકમની તારીખ શાળામાં હાજર થયા તારીખના કોલમમાં લખવી. નંબર 7, અરજી ફોર્મ સાથે આ મુજબના તેમજ ક્રમ અનુસાર ડોક્યુમેન્ટ જોડવા. 1, ઓનલાઈન સબમિટ કરેલ અરજી ફોર્મ. 2, જન્મ તારીખની ખરાઈ માટે એલસી અથવા સેવાપોથીનું પ્રથમ પેજ. 3, શાળાના આચાર્યશ્રીનો દાખલો. નંબર 4, પ્રથમ નિમણૂકનો હુકમ. 5, પ્રથમ નિમણૂકવાળી શાળામાં હાજર થયાનો હાજર રિપોર્ટ. 6, પ્રથમ નિમણૂક બાદ જેટલી શાળામાં બદલી થયેલ હોય તે તમામ બદલીના ક્રમશઃ બદલી ઓર્ડર અને ઓર્ડર મુજબના હાજર છૂટા થયાના રિપોર્ટ જિલ્લાના ફેરથી આવેલ હોય તો જિલ્લા ફેરબદલીનો હુકમ અને હાજર અને છૂટા થયાનો રિપોર્ટ. આગળ, સીઆરસી કે બીઆરસી પ્રતિનિયુક્તિ મળેલ કે રદ કરેલ હોય તો તે અંગેના હુકમ તેમજ હાજર અને છૂટાનો થયેલો રિપોર્ટ. આગળ, ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ થયેલ હોય તો ફરજ મોકૂફનો હુકમ, પુનઃસ્થાપિત કરેલ હોય તો તે અંગેનો હુકમ અને હાજર અથવા છૂટા થયાનો રિપોર્ટ તથા સેવા વિનિયમિત કર્યાનો હુકમ, સિનિયોરિટી ગણવા અંગે કોર્ટનો કોઈ હુકમ હોય તો એ પણ જોડવો. આગળ, વિધવા કે વિધુરની અગ્રતાના લાભ માટે વિધવા વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પતિ પત્નીના મરણનો દાખલો તેમજ પુનઃલગ્ન કરેલ નથી એ મતલબનું સ્વઘોષણ એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનું અરજી ફોર્મ સાથે અવશ્ય જોડવું. આગળ, દિવ્યાંગ અગ્રતાના લાભ માટે 40% અપંગતા હોવા અંગેનું સિવિલ સર્જનશ્રીનું પ્રમાણપત્ર જોડવું. સરકારી પ્રાથમિક શિક્ષક દંપતી એ બંને શાળાના આચાર્યશ્રીની સહીવાળું પરિશિષ્ટ 1 અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર અવશ્ય જોડવું. આગળ, સરકારી નોકરી કરતા દંપતી અને શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતા દંપતી
એ પોતાના પતિ પત્નીની નિમણૂકનો હુકમ કે જેમાં નિયમિત મહેકમમાં સમાવેશ કરવામાં આવશે તેવો ઉલ્લેખવાળો નિમણૂક હુકમ, તેમના પતિ કે પત્નીને નોકરીના 3 વર્ષ પૂર્ણ થયેલ છે એવો તેમની કચેરીના વડા એટલે કે આચાર્યનો દાખલો, બંને જણની કચેરીના વડાની સહીવાળું પરિશિષ્ટ 1 અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર તથા પતિ પત્ની નોકરી કરે છે તે કચેરી ગુજરાત સરકારની કે પંચાયત સેવાની કે કેન્દ્ર સરકારની છે કે રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કે સરકાર દ્વારા સંચાલન કરવામાં આવતું હોય તેનું પ્રમાણપત્ર પુરાવા તરીકે અરજી ફોર્મ સાથે ફરજિયાત જોડવું પડશે. આગળ, વાલ્મીકીની અગ્રતાના લાભ માટે વાલ્મીકી હોવાનો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અવશ્ય જોડવું. અગાઉ કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબન સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનની અગ્રતા મેળવવા માગતા તમામ શિક્ષકોએ પોતાના અરજી ફોર્મ સાથે અવશ્ય જોડવું. તો અરજી ફોર્મ સાથે આટલા જ પ્રમાણપત્ર તમારા જોડેલા હોવા જોઈએ. આગળ જોઈએ નંબર 8, અરજી ફોર્મ સાથેના તમામ ડોક્યુમેન્ટ્સની સુવાચ્ય અને સ્વપ્રમાણિત કરેલ નકલો જોડવી. નંબર 9, તમારી અરજી માન્ય કે અમાન્ય થયાનો ટેક્સ્ટ મેસેજ તમારા ફોર્મમાં લખેલ મોબાઈલ નંબર ઉપર જ આવશે. છેલ્લે, ઓનલાઈન બદલી કેમ્પની વેબસાઇટ પર આપેલ તમામ સૂચનાઓનો અભ્યાસ કરીને જ ફોર્મ ભરવું. આ વિડીયો એ તમને માર્ગદર્શન મળી રહે તે માટે બનાવવામાં આવ્યો છે. બાકી આખરી સૂચનાઓ એ વેબસાઇટ પર મૂકવામાં આવેલ હશે તે જ ગણાશે. આભાર.